સ્વામિનારાયણ ફ્રેન્ડ, તમને લોકોને આજે હું પનીર પરોઠાની રેસીપી શેર કરીશ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી દઈશું. ગેસમાં આપણે 3 ટેબલ સ્પૂન ચમચી જેટલું તેલ નાખીશું. હવે તેલ ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે આમાં ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને ખાલી 2-3 મિનિટ જ સાંતળવાની છે. આ મેં મીડિયમ સાઇઝની 2 મોટી સાઇઝની ડુંગળી લીધેલી હતી. હવે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. એના પછી લાસ્ટમાં હું થોડું આદું, લસણ અને મરચાંની પેસ્ટ છે. તમે ખાતા હોય તો લસણ ને ડુંગળી નાખજો, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો. મેં પહેલાં એડ નહોતું કર્યું કારણ કે એ કઢાઈમાં ચોંટી જાય છે અને આજે મને થોડીક શરદી જેવું છે એટલે મારો અવાજ આવો આવે છે. તો આપણી હવે આ આદું, લસણ, મરચાંની પેસ્ટ સતળાઈ ગઈ છે. હવે આ મેં 1 ગાજર અને અડધું કેપ્સિકમ એ કરી નાખ્યું હતું. આને પણ આપણે 2 મિનિટ સાતળી લઈશું. હવે આ ગાજર પણ આપણું સતળાઈ ગયું છે એટલે આપણે આમાં મસાલા એડ કરીશું. મસાલા ખાસ કંઈ એડ કરવાના હોતા નથી, એટલે ખાલી હળદર અડધી ચમચી અને 1.5 ચમચી જેટલું મરચું એડ કરી દઉં છું. ઉભો રહે મને. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે આમાં હું થોડુંક કાશ્મીરી મરચું પણ એડ કરું છું. આને મિક્સ કરી દઈએ બરાબર આપણે. અને આ મારું ઘરનું બનાવેલું પનીર છે. આ 400-450 ગ્રામ જેટલું હશે. આપણે બધો મસાલો અને બધું મિક્સ બરાબર થઈ ગયું છે એટલે આપણે હવે આમાં કોથમીર એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ મિશ્રણને આપણે ઠંડુ પડવા દઈશું. તો આપણે આ ઘઉંનો લોટ લીધો છે મેં. તમે તમારા ઘરના મેમ્બર પ્રમાણે લઈ શકો છો. તેમાં સૌ પ્રથમ હું અડધી ચમચી જેટલું અજમો નાખીશ. કસૂરી મેથી છે, આ મેં અડધી ચમચી જેટલી નાખી છે. આ તેલ મીઠું છે મારું. અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો મેં લોટમાં બધું સારી રીતે મિક્સ કરી દીધું છે અને આપણે આનો રોટલી કરતાં પણ થોડોક વધારે કડક રાખીશું. પરોઠા ટાઈપ લોટ બાંધીને તૈયાર કરી દઈશું. તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો આપણે પરોઠા બનાવવાનું શરૂ કરીએ. આપણે આ તવો ગરમ કરવા પહેલાં જ મૂકી દઈશું. આ મેં મીડિયમ સાઇઝનો એક લુઓ તોડી લીધો છે અને આપણે આને મીડિયમ સાઇઝની રોટલી વણી લઈશું. આ આપણે 1 ચમચી જેટલું લઈ લીધું છે સ્ટફિંગ. તમે તમારી રીતે
એડ કરી શકો છો. હવે એને આમ વાળતા જઈને આપણે ગોળ એનો લુવો બનાવી લઈશું. આ વધેલા લોટને આપણે કાઢી લઈશું. હવે આપણે એને અટામણ લઈને વણી લઈશું. તો આપણો આ પરોઠો વણીને તૈયાર કરી દીધો છે. આને આપણે તવામાં એડ કરી દઈશું અને ધીમા તાપે ચડવા દઈએ અને ત્યાં લગીને બીજાની તૈયારી કરી લઈએ. તો આપણો આ પરોઠો પણ થઈ ગયો છે. હવે એમાં આપણે તેલ, તમે તો ઘી બટર જે ઉપયોગ કરો એ કરી શકો છો. તો આપણે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. અને આપણો આ પરોઠો શેકાઈ ગયો છે તો આને આપણે કાઢી લઈશું. તો આ હતી આપણી આજના પનીર પરોઠાની રેસીપી. આ મેં તૈયાર કરીને મૂકી દીધું છે. તો તમને પણ ભાવે તો અવશ્ય બનાવજો. બાળકો અને મોટાઓને બધાને પણ જરૂર ભાવશે. તો તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. જય સ્વામિનારાયણ.